સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસરની અપ્રમાણસર મિલકતની તપાસનો રેલો વલસાડ સુધી પહોંચ્યો। સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળોએ સંપત્તિ સામે આવી છે। એસીબીની ટીમે મિલકત અંગે તપાસ હાથ ધરી છે। કૈલાશ ભોયાની વલસાડ, જુજવા, અબ્રામા, કાંજણહરી, ધરમપુર, તુરરખેડ સહિતના વિસ્તારમાં સંપત્તિ છે। વલસાડના જલારામનગર પાસે રો હાઉસમાં એસીબીએ તપાસ કરી છે। સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયા ઉપર અપ્રમાણસર મિલકતનો જે ગુનો છે તે વડોદરા એસીબી ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરા એસીબીની ટીમ દ્વારા વલસાડ જિલ્લામાં પણ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। વલસાડ એસીબીની ટીમને સાથે રાખીને જે વલસાડના કેટલાક વિવિધ વિસ્તારો, વલસાડ જિલ્લાના કેટલાક વિવિધ વિસ્તારોમાં પણ એસીબીની ટીમે દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના વાત કરવામાં આવે તો ધરમપુર તાલુકાના જે તુતરખેડ છે ત્યાં તુતરખેડમાંથી પણ જે જમીન છે તે જમીન એમની સામે આવી છે। તો બીજી તરફ વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં જલારામ સોસાયટીમાં તેમનો બંગલો છે, બીજી તરફ એક પ્લોટ છે અને જુજવા ખાતે તથા ધરમપુર અને જુજવા અને કાંજણહરી એવા કેટલાક ગામોમાં પણ તેમની પ્રોપર્ટી છે તે સામે આવી છે। અને હાલ અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। જે દ્રશ્યો છે વલસાડના અબ્રામા ખાતેના જલારામનગર સોસાયટીના, જ્યાં જે કૈલાશ ભોયા દ્વારા જે અપ્રમાણસર મિલકતમાંથી જે એક મિલકત જે આ છે તેમાં હાલ તો એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે કૈલાશ ભોયા જે છે તેની હાલ તો તેમણે ધરપકડ કરી છે અને કૈલાશ ભોયાની ધરપકડની સાથે સાથે જ એમની સાથે હજુ પણ કેટલાક જે સંપત્તિ છે તે તેમની તપાસ બાદ જ બહાર આવે તેમ છે। અક્ષય કદમ, TV9, વલસાડ।